રાજકોટના જાણીતા ઈએનટી સર્જન ડોક્ટર હેમાંશુ ઠક્કરનું નામ વિશ્વ કક્ષાએ પ્રસિદ્ધ થયું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ સ્થાપિત ડોક્ટર હેમાંશુ ઠક્કરે કીર્તિમાન રચ્યો છે. તેઓએ અનેક એવા કેસો સોલ્વ કર્યા છે કે જેને બાળકોને નવું જીવન મળ્યું હોય. કેટલાય એવા દર્દીનો ઇલાજ તેઓ ફ્રીમાં પણ કરી આપ્યો છે કે જેનો પરિવાર આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોય. જો અમારો ખાસ અહેવાલ ડોક્ટર હેમાંશુ ઠક્કર વિશે. આજે જે આપણે કિસ્સોની જે વાત કરવા જઈ રહ્યા છે એ મેડિકલ ક્ષેત્રનો એક અનોખો કિસ્સો છે. કેમ અનોખો કિસ્સો છે જેની આપ વિગત જાણો. એક બાળક હતો જેની ઉંમર 3 વર્ષ, વિસ્મય નકુમ, સૂત્રાપાડા ગીર જિલ્લાનું મટાણા ગામ. બાળકના સગાના કહેવા પ્રમાણે જ્યારે બાળક 3 વર્ષની ઉંમરનું હતું ત્યારે એ સિસોટી ગળી ગયો હતો. અવારનવાર શ્વાસ લેવામાં તકલીફ, શરદી, ઉધરસ, કફ, અનેક જગ્યાએ હોસ્પિટલોમાં દાખલ થયો, અનેક દવાઓ કરાવી. બાળક દોડે એટલે હાંફી જતો હતો. આટલી પીડા કન્ટિન્યુઅસ 7 વર્ષ સુધી રહી અને એના સગા જે રાજકોટમાં હતા, એના મામા, એને રાજકોટમાં અમારી પાસે લઈ આવ્યા ત્યારે એની ઉંમર 10 વર્ષની થઈ ગઈ હતી. એટલે 3 વર્ષથી 10 વર્ષ, 7 વર્ષ જેટલો લાંબો ગાળો. જ્યારે અમારી પાસે આવ્યા, બધા રિપોર્ટ અમે ચેક કર્યા, તપાસ કરી અને સીટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે ફેફસામાં જમણી બાજુ કંઈક પ્લાસ્ટિકનું ફસાયેલું છે. તાત્કાલિક નિર્ણય લઈ સગાને સમજાવી અમે દૂરબીનથી ઓપરેશન કરી, બ્રોન્કોસ્કોપી પ્રોસિજરનું નામ છે એ કરી અને શ્વાસનળીમાં જ્યાં જમણી બાજુ જે શ્વાસનળી જે દેખાય છે રચના, એમાં ઊંડે સુધી ફસાયેલી પ્લાસ્ટિકની વિસલ એના 3 ભાગ દૂરબીનથી કાઢી આપ્યા. કોઈ પણ વસ્તુ 7 વર્ષ સુધી જો ફસાયેલી રહે ફેફસામાં, આપ જાણી શકો છો કે ચોંટી જાય, શ્વાસનળીની દિવાલ સાથે ચોંટી જાય અને કેટલા બધા કોમ્પ્લિકેશન થાય. બાળક વારંવાર ન્યુમોનિયાથી પીડાતો હતો. કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વગર ઓપરેશન પાર પાડેલ છે. બાળક સ્વસ્થ હતું અને 7 વર્ષ સુધી કોઈ વસ્તુ રહેલી હોય અને દૂરબીનથી કાઢી અને એને જીવ બચાવવામાં આવ્યો હોય એવો અનોખો કિસ્સો છે, જેનું ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડમાં રેકોર્ડ સ્થાપિત થયો છે.